બધા હારા હારા ઘરના છોકરા હારા હારા કપડાં પહેરીને આવતા, ત્યારે અમને મનમાં એમ થતું કે આપણી પાસે આમ હોય. અને બિલીવ મી, ખબર નહીં આજે હું કામ બધું કહું છું એટલાન્ટાની કથામાં, કદાચ માની ગોદમાં બેઠો છું એટલે એમ થાય કે જે કંઈ બાળપણની જેમ હાવ નિર્દોષ વાતો કરી દે. પૈસા નહોતા, સાચી વાત તો એ હતી. હું તો કોલેજમાં ભણતો ને પછી લેંઘો ને જબો, તેથી બોસ્કીનું કાપડ મળતું કા, પછી બોસ્કીના કાપડનો જબો બનાવેલો અને લેંઘો. એટલે પછી સ્કૂલમાં તો પેલા 11મા સુધી અમારે SSC સ્કૂલ ચાલતી, ત્યાં તો પેલો સ્કૂલ ડ્રેસ હોય જ એટલે કોઈ સવાલ નહીં. પણ પછી બહાર ક્યારેક પિકનિકમાં જવાનું હોય ને તો હું લેંઘો ને એ બોસ્કીનો જબો પહેરીને જાઉં. એટલે બધા કંઈક આ શું યાર આ બધું આવ ક્યાંક હરખા કપડાં પહેરી. મેં કીધું ને સિમ્પ્લિસિટી ગમે આપણે, સિમ્પલ. હું સિમ્પલ, પૈસા હોવા જોઈએ ને પેન્ટ લેવાના, બુસ્કોટ હારા બુસ્કોટ ને હારા શર્ટ પહેરવા લેવાના પૈસા તો હોવા જોઈએ. પણ આપણે પછી કાંઈક તો નાટક કરવું પડે ને. ગરીબીમાં ગરીબોએ ઘણા નાટક કરવા પડતા હોય છે બાપ, બહુ નાટક કરવા પડે. અને એ ગરીબીની વચ્ચે રહીને તે પોતાની એક અસ્મિતાને ટકાવી રાખવી. હા, બિચારા બનીને નહીં રહેવાનું, પોતાની એક અસ્મિતા સાથે રહેવાની વાત એ હતું. ઘરમાં હાંડલા કુસ્તી કરતા હતા તેથી કોઈની પાસે નથી માગ્યું. એ અસ્મિતાથી જીવ્યા અને એ પાઠશાળામાં જીવ્યા હતા. ત્યાંથી ગુરુજીએ પણ એ સંસ્કાર આપ્યા તે હજી ભગવાનની દયાથી હજી ટીક્યા છે. અને હવે તો ઠાકોરજી મારો વાલો એવો દયાળુ છે કે વગર માગે બધા ઢગલ્યા થાય છે. અને જે ઢગલ્યા થાય એ પાછા જનસેવામાં લાગી જાય છે. પૈસાથી નફરત નથી ને પૈસાની આસક્તિ નથી. સદુપયોગ થાય, આવે અને વપરાય હારે માર્ગે જનકલ્યાણના કાર્યો. જે દિવસે ઈચ્છા હતી આવું બધું પહેરવાની ત્યારે પૈસા નહોતા. હવે છે તો હવે ઈચ્છા જ નથી રહી કે આ બહુ સારા છે, ખાદી બાદીના જે સફેદ છે આ બધું બહુ સરસ. હું પહેલી વાર અહીંયા ઇંગ્લેન્ડ ગયો ને તો ઓલા બધા મને કહે, એ વખતે તો વજભાઈ ટાઈટ બહુ પડતી ત્યારે. હવે તો તમારે ઇંગ્લેન્ડમાં ખબર નહીં, ઠંડી બહુ ઓછી થઈ ગઈ. મને યાદ છે પહેલાં સપ્ટેમ્બરમાં આવ્યો હતો હું, ત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલતો અને મને હજી યાદ છે કે એવી ઠંડી કે હું હુવા જાઉં ત્યારે ઓલો બેડ ઇલેક્ટ્રિક સાથે લાગ્યો તો એને પહેલાં ગરમ કરી રાખે, નહીં તો આપણે બરફની પાઇટ ઉપર લાંબા થયા હોય એવું લાગે, ગાડલું ટાઢું બોળ થઈ ગયું હોય એવી ઠંડી પડતી. તો મને આ લોકોએ સમજાય, મને કહે કે અહીં સૂટ પહેરો ભાઈશ્રી, અમે તમારા માટે લઈ આવી દઈએ, સૂટ પહેરો. અંદરથી તો ગમ્યું. મેં કીધું હાળું લેંઘાન બોસ્કીના જબામાં આખું વયું ગયું. કોલેજનું જીવન એ તે. અને સૂટ તો જિંદગીમાં કોઈ દી હજી સુધી મેં નથી પહેર્યો, સૂટ પહેર્યો જ નથી, કોઈ દી સૂટ નથી પહેર્યો. હવે કાલ મને કોઈ કહેતા નહીં અમારે તમારો ફોટો પડાવવો છે, સૂટ લઈને આવતા નહીં. પાછા તમે તો પાછા ઉદાર બહુ ને કે તમારી આમ કોઈ પણ એવી વાસના મનમાં ન રહી જવી જોઈએ. નહીં નહીં, વાસના હતી જ નહીં. સૂટ પહેરવાની વાસના જ પછી નહોતી. મારો સફારીમાં ફોટો છે પણ સૂટમાં નથી. ઓલો કોટ બોટ ને ટાઈ ને એવું. સફારી જીવનમાં એક વાર હિવડાવ્યું હતું, એ પછી મેં તો 2 વાર જ પહેર્યું, પછી બીજા. હા, આમ જીવનમાં આમ પાછળ વળીને જોઈએ છીએ તો આમ કેવા કેવા અનુભવોમાંથી નીકળ્યા અને એનો આનંદ છે. તો મને કહે ભાઈ શ્રી અહીં બહુ ઠંડી પડે, અમે તમારા માટે સૂટ લઈ આવી દઈએ, તમે સૂટ પહેરો. પછી એણે એક મહાપુરુષનું નામ આપ્યું કે એ પણ આવે છે ત્યારે અહીંયા સૂટ પહેરે છે અને પ્રવચન કરે. પૂજ્ય દાદા પાંડુરંગ દાદા. તો મને કે તમે સૂટ પહેરો. એટલે મેં કીધું ના ભાઈ આ બરાબર છે મારે આ ખાદીનું. તો કે અરે
ટાયર્ડ ના ઠૂઠવાઈ જશો, શરદી બરદી અંદર ગળી ગઈ તો કથા નહીં થાય, તમે પહેરો. બહુ કીધું પણ મેં કીધું ના આ બરાબર છે. મને કે તમને વાંધો શું છે? મેં કીધું વાંધો એ છે કે અમારે ત્યાં દાદાની વાત, અને એ તો ત્યાં અમારે સ્વાધ્યાય પરિવાર એટલે એકદમ શિસ્તમાં, અને હું પણ તત્વજ્યોતિમાં ભણ્યો છું એટલે ત્યાં તો એકદમ વેલ ડિસિપ્લિન બધું ક્રાઉડ હોય એકદમ. મેં કીધું આમાં સૂટ તમે મને પહેરાવશો ને તો હું જ્યારે આવીશ ને ત્યારે મને ધક્કા મારશે લોકો કે એક બાજુ હટો, હમણાં ભાઈશ્રી આવશે, આમ સાઈડમાં. એટલે આ તમારી બિરાદરીમાં હું ખપી જાય એના બદલે આમાં રહેવા દો તો એ આવ્યા એમ થાય જોઈને, એટલે આપણા માટે રસ્તો થાય. મેં કીધું મને એવું લાગશે ટાયર્ડ, જો ઠંડી વધારે મને લાગી ને તો હું ગરમ શાલ તમે એક વધારાની એક્સ્ટ્રા રાખો, એ ઓઢીને મને મોજા પહેરવામાં વાંધો નથી, મોજા પહેરી લઈશ, એક વધારાની એક્સ્ટ્રા શાલ રાખો, એવું લાગશે તો હું માગીશ તો તમે મને ઓઢાડી દેજો, લપેટી દેજો, બાકી આ સારું છે, બહુ સારું. અને હું ખોટું નથી બોલતો. જ્યારે કોલેજમાં ફર્સ્ટ યરમાં સેકન્ડ યરમાં ભણતા અને બધા હારા ઘરના છોકરા હારા કપડાં પહેરીને આવતા, ત્યારે અમને મનમાં એમ થતું કે આપણી પાસે આમ હોય. અને બિલીવ મી, ખબર નહીં આજે હું કામ બધું કહું છું એટલાન્ટાની કથામાં, કદાચ માની ગોદમાં બેઠો છું એટલે એમ થાય કે જે કંઈ બાળપણની જેમ હાવ નિર્દોષ વાતો કરી દેવી. મોટા ઓલા રેડીમેડ ગાર્મેન્ટ્સના સ્ટોર હોય ને મુંબઈમાં, પછી એની અંદર ઓલા કાચના શોકેસમાં ત્યાં શર્ટના ને આમ તેને બધા ઓલા મૂક્યા હોય, એમાં કિંમત લખી હોય, એટલે મિનિટો સુધી ઘણીવાર ત્યાં ઊભા 155 થાય. આપણી પાસે 155 ક્યાંથી આવે? એ જોઈને 15 મિનિટ એમાં જતી. પણ લેંઘામાં ને બોસ્કીના જબામાં 4 વર્ષ પૂરા થઈ ગયા કોલેજના, વાંધો ના આવ્યો. કારણ કે સ્કૂલમાં તો યુનિફોર્મ હોય, કોલેજમાં યુનિફોર્મ ના હોય ને, તમારે આ બધું પહેરીને જવાનું. અને એમાંય પાછો હું તો ઇન્ટર કોલેજમાં હતો ત્યારથી કથાઓ શરૂ થઈ ગઈ હતી, એટલે મોર્નિંગ કોલેજ કરું, ત્યાંથી છૂટીને પછી કથામાં જાઉં, એટલે ઓલો લેંઘો ને બોસ્કીનો જબો કાઢીને હંકેલીને મૂકી દેવાના, ધોતિયું જબો પહેરી, નાહી ધોઈ ધોતિયું જબો પહેરીને વ્યાસપીઠ ઉપર બેસી જવાનું. આવું હતું. આખી જીવનની યાત્રાનો આનંદ છે. કોઈ ગિલા નહીં, કોઈ શિકવા નહીં. એક ટબુડી દૂધમાં મારી માં આખું ઘર હલાવતી. और ये केवल मेरी अकेले की नहीं, आप में कई ऐसे बैठे होंगे सामने जिसकी ये कहानी होगी. અને એવા અભાવમાંથી અત્યારે તમે અમેરિકામાં ક્યાં ને ક્યાં પહોંચ્યા, એની જ મજા છે ને. એ સફળતાનો આનંદ હોય કે સાવ શૂન્યમાંથી સર્જન કર્યું હોય. ધીરુભાઈ અંબાણી પરિવાર એ રીતે જરા જોડાયેલો છે એટલે, અને આમે એની કહાની તો સર્વવિદિત છે. સાવ શૂન્યમાંથી કેવું સર્જન, ક્યાં પહોંચાડ્યું. જુનાગઢની અંદર ભણતા ત્યારે ધીરુભાઈ જુનાગઢના મેળામાં ગાંઠિયા વેચવા જતા વિદ્યાર્થી અવસ્થામાં, એમાંથી 2 રૂપિયા ઊભા કરતા, અને પોતે માસ્તરના છોકરા, શિક્ષકના પુત્ર. પુરુષાર્થ. गरीबी या संसाधन का अभाव किसी भी प्रतिभा को आगे बढ़ने से रोक नहीं सकता. क्रिया सिद्धि सत्वे महताम नोपकरणे. આવી જે પ્રતિભાઓ છે એની ક્રિયા સિદ્ધિ, એની સત્વશીલ, એના આત્મવિશ્વાસમાં, એની શક્તિમાં છે.
ઉપકરણોને, સાધનોને, સંસાધનોને આધીન નથી હોતી કે મારી પાસે આ હોત તો મેં આમ કરી દેખાડ્યું હોત, પણ અમારી પાસે રૂપિયા નથી, અમારી પાસે તો આમે નથી. ઘણા તો રડતા જ હોય છે, ઘણા ગરીબ રડતા હોય ને આ રીતે, એટલે મને એમ થાય કે આ હંમેશા ગરીબ રહેશે, આ ગરીબ જ રહેવાનો, કારણ કે એના સ્વભાવમાં ગરીબી લખાયેલી છે. બાકી ગરીબ તરીકે તમે જન્મી શકો એ તમારા ભાગ્યની વાત છે, પણ ગરીબ તરીકે મરવું કે ન મરવું એ તમારા હાથની વાત છે. ભલે ને ગરીબના ઘરમાં જન્મ્યા હોય, પણ તમે અબજોપતિ થઈને મરી શકો, તમારે હાથ કી બાત હૈ. પણ રોતલ અમારી પાસે આ નથી ને અમારી પાસે આમ નથી ને અમારી પાસે આમ નથી ને અમને આ આપો ને અમને આપો, ગરીબ ही रहेगा. હા, આપણે ત્યાં અમુક બ્રાહ્મણો, સાધુ, સંતો, ભક્તો એને સ્વીકારેલી ગરીબી હોય છે, અને એ સ્વીકારેલી ગરીબી એની એક જાતની શ્રીમંતાઈ છે. એને જોતું નથી આના કરતા વધારે. સાईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं और साधु न भूखा जाए, साईं इतना दीजिए. કે તમે બધા એવા પ્રેમી કે એને ખબર કે આમને બાજરાનો રોટલો ગમે છે ભાઈશ્રીને, તો એ ગમે ત્યાંથી બાજરાનો લોટ મગાવી રાખ્યો, રોટલો બનાવ્યો, અડદની દાળ કરી. क्या चाहिए तुम इतना संभालते हो. सही अर्थ में हमारे लिए तो वसुधैव कुटुंबकम है. ये संपूर्ण वसुधा, यह संपूर्ण पृथ्वी एक परिवार है हमारा. ने भगवाने એટલું બધું મોટું કુટુંબ આપ્યું છે, એટલો બધો મોટો પરિવાર આપ્યો. મેં આ વાત ઘણીવાર કહી છે કે અહીંયા લગભગ કાં તો અમેરિકામાં અને કાં તો ન્યૂઝીલેન્ડમાં, કઈ જગ્યાએ યાદ નથી રહ્યું, પણ યુવાનોની સાથે ક્વેશ્ચન આન્સર સેશન હતું. તો એમાં એક નનકુડી 10-12 વર્ષની છોકરી, એ દીકરીએ હાથ ઊંચો કર્યો. મને એમ થયું કે આ શું પૂછશે, એણે હાથ ઊંચો કર્યો. મેં કીધું પૂછ બેટા. તો મને કહે કે ભાઈ શ્રી, તમે તો બહાર રહેતા હો છો, તો પછી ડોન્ટ યુ મિસ યોર ફેમિલી? આવું એણે પૂછ્યું. ક્વેશ્ચન બહુ ટચી હતો. હે ને, એના કરતાં આ જૂની વાત છે. ત્યાં મેં યાદ કર્યું હતું, આ યાદ કર્યું હતું. એટલે મેં દીકરીને કહ્યું કે ના બેટા, આઈ ડુ નોટ મિસ માય ફેમિલી, બીકોઝ વેર એવર આઈ ગો આઈ ફાઇન્ડ માય ફેમિલી ધેર. બટ યસ આઈ મિસ માય કન્ટ્રી ઇન્ડિયા. એ છે. મહિનો થાય એટલે એમ થાય કે હાલો પાછા. આપણી ધરતી, આપણી માટી, અને ભારત એ વિશ્વનું હૃદય છે. जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहां सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय, हरिओ 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 हरिओ. जहाँ आसमान से की बंसी जहाँ बजाता
चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत